હેલો ગાઈસ, જય શ્રી રામ. મારું નામ માનવી ચાહન છે અને આજે હું ભગવાન રામનો જન્મ કેવી રીતે થયો એની વાર્તા હું આજે બોલવાની છું. ચાલો આપણે સ્ટાર્ટ કરશું. બહુ સમય પહેલાંની વાત છે. રાજા દશરથ બહુ જ દુઃખી હતા. એમના પાસે 3 પત્ની હોવા છતાં પણ એમના પાસે એક પણ સંતાન નહોતું. એક દિવસ ઋષિ વશિષ્ઠએ રાજા દશરથને એમ કીધું કે એ એક અશ્વમેઘ યજ્ઞ કરે, જેનાથી એમને સંતાન થશે. ત્યારે જ લંકાપતિ રાવણને એક વરદાન મળ્યો હતો કે કોઈ ભગવાન એનો અંત નહીં કરી શકે. ત્યારે જ બધા ભગવાન વિષ્ણુ ભગવાન પાસે ગયા અને એમને વિનંતી કરી કે તમે રાવણનો અંત કરવા માટે ધરતી પર જન્મ લો. ત્યારે અયોધ્યામાં જ્યારે યજ્ઞ ચાલુ હતો ત્યારે યજ્ઞમાંથી એક દેવ પ્રકટ થયા અને રાજા દશરથને એક ખીરનો બાટકો દીધો, જેને પશ્યમ પણ કહેવાય, અને બોલ્યું કે એમના 3 પત્નીઓને દઈ દે. રાજા દશરથે એમના 3 પત્નીને એ પશ્યમ દીધું પીવા માટે. થોડા વખત પછી એ 3 પત્નીઓએ રાણીઓએ તેજસ્વી અને સુંદર સંતાનને જન્મ દીધો. માતા કૌશલ્યાએ ભગવાન રામ, જે વિષ્ણુ ભગવાનના અવતાર હતા, એમને જન્મ આપ્યો. માતા કૈકેયીએ ભરત ભગવાનને જન્મ આપ્યો. માતા સુમિત્રાએ લક્ષ્મણ ભગવાન અને શત્રુઘ્ન ભગવાનને જન્મ આપ્યો. આવી રીતે જ ભગવાન વિષ્ણુનો જન્મ રામ ભગવાનના અવતારે જન્મ થયો રાવણનો અંત કરવા માટે. બોલો જય શ્રી રામ, જય જય